जय गिरनारी, जय जय गिरनारी। मारू सौभाग्य છે કે ગિરનારની ધરતી પર આવું અને આટલા બધા સંતોના દર્શન થાય। શેરનાથ બાપુ દેખાય છે ને મુક્તાનંદજી બાપુ નજરે પડે, અમારા મહેશગીરી દેખાય છે। आप सौ संतों ने वडीलों ने मारा खूब खूब प्रणाम। गया 2 दिवस थी गुजरातनी जनता जनार्दनना दर्शन करवानुं मने सौभाग्य मळ्युं छे। અને જે ઉત્સાહ અને ઉમંગ હું ગુજરાતમાં જોઈ રહ્યો છું, આમ તો ઘરનો છોકરો હોય એટલે આશીર્વાદનું મન તો હોય જ બધાને, પણ જે ઉત્સાહ અને ઉમંગ હું જોઈ રહ્યો છું, આ પ્રેમ, આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે બાપા। અને મને ગર્વ થાય કે જે જમીન પર બેસીને મેં આપ સૌના ચરણોમાં શિક્ષા દીક્ષા લીધી, એ આજે દુનિયાની કસોટીએ પાર ઉતરી રહી છે। આપ સૌએ વડીલોએ મને આપેલી શિક્ષા, મને આપેલી દીક્ષા, મને આપેલા સંસ્કાર, આજે હું એને સલામ કરું છું કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો છે। મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે, અને મહેનત એ કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે। અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારે પાછું વળીને જોયું નથી। અને હૃદયમાં એક જ ભાવ, બસ મારું ભારત। मेरा भारत, मेरा परिवार। એ જ ભાવ સાથે અનેક મોટો સંકલ્પ લઈને કામ કરું છું, અને 2024માં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારા આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર પલ પલ દેશ માટે ખપાવી દેવી છે। પલ પલ તમારા માટે, પલ પલ દેશના માટે। 24/7 for 2047।
અને સપનું છે વિકસિત ભારતનું. 2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખું એક અવાજે કહે કે ભારત દુનિયાનું વિકસિત રાષ્ટ્ર બની ગયું છે. અને ભારત વિકસિત ત્યારે જ બને કે 5 વર્ષ પહેલા મારું ગુજરાત વિકસિત બને. અને આ સંકલ્પને પૂરો કરવા માટે આ ચૂંટણી, સાથીઓ, ગુજરાતની ધરતી, મને યાદ છે હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને બહાર જઈને વાત કરું કે અમારું બજેટ મોટું પાણીમાં જાય છે. કારણ કે ગુજરાતમાં 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડે, પાણી વિના આપણે બલખા મારતા હોઈએ, એવા આપણા દિવસો. આજે ગુજરાત જે 20 વર્ષ લગાતાર પાણી માટે આપણે મહેનત કરી, જન આંદોલનો ચલાવ્યા, અમૃત સરોવર બનાવ્યા, ચેક ડેમો બનાવ્યા, સુજલામ સુફલામ યોજના બનાવી, આ બધા પ્રયત્નોનું પરિણામ છે કે આજે આપણે પીવાના પાણી અને ખેતરને પાણી પહોંચાડી શકીએ છીએ. નર્મદા યોજનાનો આપણે પૂરતો લાભ પહોંચાડવા માટે સૌની યોજના આ ચાલી છે. જલ જીવન મિશન, ઘરે ઘરે નળથી જળ મળે. મારી માતાઓ બહેનોને માથે બેડલા લઈને 2 કિલોમીટર જવું પડતું હતું, બધું બંધ કરાવી દીધું. મોદીએ બેડલા ઉતરાવી દીધા. તાળે અને ઘરમાં નળમાં જળ મળે. જુનાગઢ, પોરબંદર, અમરેલી, બધા જ ગામોમાં પાણી પહોંચે એની વ્યવસ્થા. મોટી પાઇપલાઇનો લાગે. હું જયારે ગુજરાત બહાર જોઈને કહું ને કે મારુતિ કાર જાય એવડી મોટી પાઇપલાઇનો છે તો એમને આશ્ચર્ય થતું હતું. અને ગુજરાત વાળા તો જોઈ છે, અંદર ઘર બનાવીને રહેવું તો એવડી મોટી પાઇપ નાખી છે મેં નીચે. અને અમરેલીમાં સૌની યોજનાથી 30,000 હેક્ટર ભૂમિને સિંચાઈ પહોંચી છે. આદિવાસી ખેડૂત 3 ફસલ ઉગાવી શકે એની વ્યવસ્થા કરી છે. લગાતાર વિકાસ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપ્યું છે. સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે, એના પર કામ ચાલી રહ્યું છે. જુનાગઢમાં 300 કરોડ રૂપિયાની લાગતથી 4 લેન સડક સોમનાથ જુનાગઢ વચ્ચે કેશોદનો એરપોર્ટને મારે ગાજતું કરવું છે. મારે દુનિયાના ટુરિસ્ટોને અહીંયા લાવવા છે. ગીરનું લાયન જુએ, મારું સોમનાથ જુએ, મારું દીવ દમણ જુએ, એના માટે મારે મોટું કામ કરવું છે. ભાઈઓ, અમારા જુનાગઢ જિલ્લામાં ટુરિઝમને માટે એટલી બધી તાકાત છે. હું જયારે બહાર કોઈને કહું ને કે તમે એક રાજ્યમાં 7 દાડા રહીને આવો ને, તમારા એકલા જુનાગઢ જિલ્લામાં 7 દાડા જોઈએ તમારે, એટલું બધું છે. ગીર, સોમનાથ, કોડીનાર મોટા પોર્ટ બનાવવાની કલ્પના છે. અને 10 વર્ષની ઉપલબ્ધિઓ, 5 વર્ષનો સંકલ્પ, 25 વર્ષનું વિઝન, આની સાથે આજે અમે દેશ પાસે આવ્યા છીએ. ભાઈઓ, પીએમ સૂર્યઘર યોજના, મારું સપનું છે તમારું વીજળીનું બિલ 0 કરવાનું. મારું સપનું છે તમારી ગાડી, સ્કૂટર, સ્કૂટી, પેટ્રોલનું બિલ 0 કરવાનું. તમને થાય આ મોદી સાહેબ શું કહે છે? હા, હું તો પાકો ગુજરાતી છું ભાઈ. પીએમ સૂર્યઘર યોજના, સરકાર પૈસા આપે છે. તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવો, વીજળી ઉત્પાદન કરો, વીજળી ઘરમાં મફત વાપરો, અને વધારાની વીજળી સરકાર ખરીદશે, તમને પૈસા આપશે. એટલું જ નહીં, તમે જે વીજળી પેદા કરશો, તમારું સ્કૂટર હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે. સ્કૂટર, ગાડી, સ્કૂટી ઇલેક્ટ્રિક ચાર્જ થાય, પછી તમે અહીંથી રાજકોટ જાઓ, ભાવનગર જાઓ, જામનગર જાઓ, અમદાવાદ જાઓ, બાપુડી લહેરે લહેર, 1 રૂપિયાનો ખર્ચો નહીં. બધું કાના માતા વગર મફત. મેં એક બીજું કામ માથે લીધું છે. મારે 3 કરોડ દીકરીઓને લખપતિ દીદી બનાવી છે. દેશમાં ગામડામાં 3 કરોડ લખપતિ દીદી બનાવી. એટલા માટે
મારે હું એક પ્રસંગ કહેવા માંગુ છું. હું થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના શહેડોલ પાસે આદિવાસી ગામમાં ગયેલો. કોઈ કાર્યક્રમ હતો નહીં, મારી પાસે સમય હતો, જરા ગામમાં મને થયું ચાલો બધાને મળું. તો ત્યાં સ્વયં સહાયતા સમૂહ ચલાવનારી કેટલીક બહેનોને મળવાનો કાર્યક્રમ બનાવ્યો. તો એમની જોડે હું બેઠો તો મેં બહેનોને પૂછ્યું કે બેન શું ફરક પડ્યો છે? તો એમાં એક બહેને કહ્યું, સાહેબ મારી આવક, હું લખપતિ દીદીમાં આવી ગઈ છું, કારણ કે અત્યાર સુધીમાં 1 કરોડ લખપતિ દીદી બનાવી દીધી છે. મેં બહેનને પૂછ્યું શું કરશો? હવે તમે વર્ષે લાખ રૂપિયા કમાતા થયા તો શું કરશો? તો આદિવાસી બહેને તો મને કહ્યું, સાહેબ થોડા ઘરેણા લાવવા છે. સ્વાભાવિક ઈચ્છા થાય, થોડા સોનું ચાંદી ખરીદવા છે. મેં એક બીજી બહેનને પૂછ્યું, એ થોડું 8મા 9મા સુધી ભણેલા બહેન હતા. તો બેન તમે શું કર્યું? એ કે મેં તો મારા પતિ છે ને એ સાયકલ પર મજૂરી કરવા જતા હતા, તો એમના માટે સ્કૂટી લઈ આવી. પછી કે મને ખબર પડી કે મને બેંકથી લોન મળે, તો મેં જરા ભણેલી હતી લીધું તપાસ કરી. પછી મેં ટ્રેક્ટરની લોન લીધી અને મેં મારા પતિને એમના જન્મદિવસે ટ્રેક્ટર ભેટ આપ્યું. એક આદિવાસી દીકરી કહે છે મેં એને ટ્રેક્ટર ભેટ આપ્યું. અને પછી મને એને મેં ટ્રેક્ટર લઈને આપ્યું અને કે હું જે કામ કરીએ છીએ, અમે ટ્રેક્ટરથી ખેતરમાં મજૂરી કરીએ છીએ, તો અત્યાર સુધીમાં લગભગ અમારી બેંકની લોન પૂરી થવા આવી છે, 1 વર્ષમાં પૂરી થઈ જશે. આ લખપતિ દીદીની કમાલ છે. 1 કરોડ લખપતિ દીદી બની ગઈ છે. મોદી એની ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવા માંગે છે. ક્રાંતિ કેવી રીતે આવે છે? અને સાહેબ કોંગ્રેસના હાલ કેવા છે? હું મારા આંકડા છે 3 કરોડ લખપતિ દીદી બનાવ, એમનો પ્રોબ્લેમ છે. મેં એક સભામાં પૂછ્યું, બોલો ભાઈ, તમને પૂછ્યું, ચલો ને આપણા ગુજરાત વાળા, બોલો આવડો મોટો દેશ કોઈ અજાણ્યા માણસને તમે આપી શકો? જરા જોરથી બોલો ને ભાઈ, આપી શકો? અત્યારે અમારી સામે જે લોકો ચૂંટણી લડે છે, ભારતમાં બહુમતી જોઈતી હોય, સરકાર બનાવી હોય તો તમારે 272 સીટ જીતવી પડે. ઓછામાં ઓછી 272 તમારે પાસે જોઈએ. ભાજપ સિવાય એકે પાર્ટી 272 સીટ જ નથી લડતી. બોલો હવે એમનું શું થાય? અને છતાંય બસ પીએમ બનવું છે. હવે મને કહો, જેને તમે જાણ્યો હોય, પારખ્યો હોય, એને તમે પીએમ બનાવો કે ના બનાવો? આવડો મોટો દેશ એને જ સોંપો ને. જેને જેનો રેકોર્ડ જ ખબર ના હોય એને તમે પીએમ બનાવી શકો? હવે એમને મેં જરા પૂછ્યું કે ભાઈ તમે કહો તમારે કોણ માણસ છે, કોને સોંપે દેશ? ચલો નામ તો આપો એક. તો એમણે શું ફોર્મ્યુલા કાઢી છે કે અમે બધી પાર્ટીઓ ભેગી થઈને દર વર્ષે એક પ્રધાનમંત્રી, બીજા વર્ષે બીજો, ત્રીજા વર્ષે ત્રીજો, 5 વર્ષમાં 5. હવે આ લોકોને મારે કેમ સમજાવવું? આપણે ત્યાં ગુજરાતમાં તો કે 10 ખેડૂતો હોય, 2 એકર જમીન હોય, એમને થાય કે આપણે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે 10 ખેડૂતો ભેગા થયા. ભેગા થઈને એમણે પાણીનો ટ્યુબવેલ કરવાનો વિચાર કર્યો. તો કોઈ જાણકાર માણસને બોલાયો. એ કે સાહેબ પાણી તો છે નીચે, જો તમે 100 મીટર નીચે જાઓ તો તમને પાણી મળશે. તો આ 10 ખેડૂતો ભેગા થયા. એ કે શું કરીએ? તો કે મારા ખેતરમાં 10 મીટર કરો, બીજો કે મારા ખેતરમાં 10 મીટર કરો, ત્રીજો કે મારા ખેતર, તો કે 100 મીટર થઈ જશે. અલ્યા ભાઈ, આ 10 ખેતરમાં 10 કુવા કરે પાણી ન નીકળે, એ તો એમાં તમારે એક જ જગ્યાએ 100 મીટર કરવું પડે ત્યારે પાણી નીકળે. આ 10 મીટર ખેતરોમાં કરવા વાળો ખેલ એક વર્ષે એક પ્રધાનમંત્રી આ એમ માંડીને બેઠા છે. ભાઈ આ હું ભલું કરશે આપણું? ભાઈઓ બહેનો, મારી એક બીજી ઈચ્છા છે, આપણી જે જવાન પેઢી છે, જે મહેનત કરે છે, કમાય છે, 30 હોય, 35 હોય, 40 હોય, 45 ઉંમર હોય, એના ઘરમાં
વડીલ બા બાપુજી, દાદા દાદી, કાકા કાકી, મામા માસી કોઈ ને કોઈ હોય છે જ. હવે એની સામે બે કામ હોય છે. એક તો પોતાના સંતાનોને મોટા કરવાના, સંતાનોના સપના પૂરા કરવાના, રોજમર્રાની પોતાની જરૂરિયાતો પૂરી કરવાની અને પોતાના વડીલોને સાચવવાના. હવે વડીલોની રોજમર્રાની વ્યવસ્થા કરવી કે એના માટે મુશ્કેલ નથી. દીકરો સમર્પિત હોય છે, દીકરી સમર્પિત હોય છે, સંભાળી લે. પણ માંદગી આવી જાય તો દીકરા માટે મુસીબત થઈ જાય, દીકરી માટે મુસીબત થઈ જાય કે આ બાપને બીમારીમાં શું કરવું? મારા છોકરાઓને મોટા કરું કે એમની દવાનો ખર્ચો કરું શું? આ એની ચિંતા દૂર કરવાનું કામ તમારા દીકરાએ કર્યું છે. મેં નક્કી કર્યું છે કે 70 વર્ષથી ઉપરના જે કોઈ હશે, ગમે તે સમાજના, ગમે તે વર્ગના, ગમે તે આર્થિક સ્થિતિવાળા, ગમે તે 70 વર્ષથી ઉપરના જે કોઈ હશે એના ઈલાજનો ખર્ચો દિલ્હીમાં તમારો દીકરો સંભાળશે. એટલે ભાઈઓ બહેનો, હું તો ગુજરાત પાસે આજે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. એવી મને તાકાત આપો, એટલા બધા આશીર્વાદ આપો. અને આપણા બધા સંતો જરા અહીંયા બેઠા હોય ત્યારે એ આશીર્વાદ ફળી નીકળે. 7મી મે આપણે ત્યાં મતદાન છે, દાડા બહુ રહ્યા નથી. આપણે વધુમાં વધુ મતદાન કરાવવું છે. ભાઈ બધા રેકોર્ડ તોડવા છે, તોડશો? તમારા બૂથમાં બેસવું પડે કે ભાઈ ગયે વખતે 600 વોટ પડ્યા હતા, વખતે 750 પડવા પડે, વોટ વધારે પડવા પડે. અને વોટ આપવા જાવ તો ગામમાં નાના સરઘસો કાઢીને જાઓ. ભાઈ એક ગામ હોય ને તો 10 વાગે પહેલા 25 જણના 10-30 સરઘસ નીકળે. થાળી વગાડતા વગાડતા શ્રીરામ શ્રીરામ કરતા જઈએ અને લોકતંત્ર કો ઉત્સવ મનાવીએ ને ધમાધમ વોટ કરીએ. બધા બીજી મારી લાગણી છે બધા બૂથ જીતવા જ. ભાઈ મારે 26 સીટો તો તમે મને આપવાના જ છો. ભાઈ તમે મને કઈ પારકો ન માનો, કોઈથી તમારા ઘરનો છું. મને કોઈ દાડો તમે નિરાશ ના કરો, મને ખાતરી છે. પણ આ વખતે કામ મોટું લઈને આવ્યો છું. મારે બધા પોલિંગ બૂથ જીતવા છે. ભાઈ મહેનત પોલિંગ બૂથ પર કરવી પડે. અને 7મી તારીખે જોરદાર મતદાન કરીને જૂનાગઢથી અમારા સાથી ભાઈ રાજેશ ચુડાસમા, એમને વિજયી બનાવો. ઉભા થાવ ભાઈ, એટલે જરા. હા, પોરબંદરથી અમારા મનસુખભાઈ માંડવિયા, અમરેલીથી અમારા ભરતભાઈ સુતરિયા અને માણાવદર વિધાનસભા સીટના બાય ઇલેક્શનમાં અમારા ભાઈ અરવિંદભાઈ, અમારા જૂના સાથી, એમને વિજયી બનાવો અને ભારે મતોથી વિજયી બનાવો. એ જ મારે અપેક્ષા. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.